તમે ઘણું બધું શીખ્યા છો. સ્ટેજ ઉપર પહેલી વાર જ હશે, એસએમમાંથી અમુક એવા હશે જેને એ પણ પહેલી વાર હશે, ને એસએમમાંથી અમુક હશે જે બીજી વાર પણ હશે. પણ પહેલો કેમ્પ ને બીજા કેમ્પનો એક્સપિરિયન્સ પણ સારો જ હોય. બધા ઘણું બધું આપણે શીખવા મળ્યું છે અહીંયાથી. અને આ જ વસ્તુ તમારા જીવનમાં એપ્લાય કરો. ટાઈમ મેનેજમેન્ટ પ્રોપરલી તમે ફોલો કરો. ડિસિપ્લિન લાવો એ જરૂરી છે આપણા લાઈફની અંદર. પણ જેવી રીતના તમે બધાએ મને સપોર્ટ કર્યો ને એ બદલ આભાર. અને ઘણી બધી મુશ્કેલી સામનો કર્યો, ના થઈ, હાર થઈ, ફેલ થયું, મોડું થયું, પણ અંતે આપણે એનએસએસ કેમ્પ કમ્પ્લીટ કરીને હવે આવી ગયા. હિંમત માંગીને આપણને સપોર્ટ કર્યો, એના માટે સરનો પણ આભાર માનવો છે. અને અમારે ખીજા ના હોય અમે ટીવાયવાળા ભૂલથી ખીજી ગયેલું તો માફ કરજો, જે ભૂલ થઈ હોય અમારી માફ કરજો. અમારાથી કંઈ ભૂલ થઈ તો માફ કરી દેજો. કોઈને કંઈ ભૂલી ગયા હોય, શું કર્યું હોય ક્યારેક શરૂઆત આપણે સારી કરી અને સારી રીતે આપણો કેમ્પ પતી ગયો. બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આવો સપોર્ટ કર્યો અને આ રીતે યુનિટ બનીને જ રહેશે. જો વિખેરી જાઓ તો કશું જ નહીં થાય તમારું. કેમ્પમાં એકલા હાથે તાળી નહીં વાગે, કોઈ દિવસ નહીં વાગે, તમે જોઈ લો. એટલે એ રીતે યુનિટ બની કામ કરજો. એમાંથી તો સિનિયરે ઘણું બધું શીખવાડ્યું, મંત્રી પણ બનાવ્યા, એમાંથી શીખવા મળ્યું. પણ જેટલું હજુ શીખવાનું બાકી હતું, એટલું તો બીજા કેમ્પમાં આગળ જેટલું બાકી હતું ડબલ તો બીજા કેમ્પમાં શીખીને આવ્યા. ડે લીડરની જવાબદારીમાં પણ સિનિયરનો સપોર્ટ એવો હતો કે એ જવાબદારી સારી રીતે નિભાવી હતી અને ઘણી થોડી ભૂલો થઈ, સુધારી ભૂલોમાંથી પણ શીખા. કેમ કે પેલા તો મને એક થતું કે 7 દિવસ ત્યાં જવાનું રહેવાનું મજા આવશે કે નહીં આવે, પણ અહીંયા જઈને આમ રહેવાની બહુ મજા આવી અને ઘણું બધું શીખ્યા કેમ્પમાંથી. ટાઈમ મેનેજમેન્ટ, ડિસિપ્લિન. અંદર પણ મને કોઈ દિવસ એક્ટિંગ તો મેં જિંદગી કોઈ યુઝ કરી જ નહીં. સ્ટેજ ઉપર જઈને તારા ફર્સ્ટ ટાઈમ કોઈ પણ વગરની રિહર્સલ વગર ડાયરેક્ટ સ્ટેજ ઉપર જતા ને તારા જ ખબર પડે કે ના ભાઈ ટાઈમ ટુ ટાઈમ ડાયરેક્ટ પણ એક્ટિંગ કરીએ કરે. તો સારો એવો એક્સપિરિયન્સ રહ્યો. પહેલાં તો કોઈ દિવસ એક્ટિંગ કરી પણ નથી અને પહેલાં તો જઈએ એટલે પહેલાં તો માઇકલ જેક્સન ને બધું જોડે જ ચાલુ થઈ જાય. એ વખતે આપણે મારો પહેલો જ કેમ્પ આનાથી મેં ઘણું બધું શીખવું. જાણે કે આ બધા ગમે એ કામ કરવામાં શરમ દૂર થઈ, પછી સ્ટેજ ફિયર દૂર થયું, કોન્ફિડન્સ લેવલ વધ્યો. ગ્રામજનો પણ સારા હતા એટલે એમના સપોર્ટ અને સિનિયરનો સપોર્ટથી કેમ સક્સેસ થયો એવું માની. થેન્ક યુ. ગ્રામ સંપર્કમાં ગયા ત્યાં બધા મોસ્ટ ઓફ ઓળખતા જ હતા. હું જે નહોતો ઓળખતી એ મને ઓળખતા હતા. પણ પછી બીજા દિવસથી સંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયા. પહેલા કેમ્પમાં બધામાં ડાન્સમાં હતી, પણ આ વખતે બધા નાટકમાં જ હતી. એક ડાન્સ નથી કર્યો. છેલ્લા ધીરે કેમ્પમાં બહુ જ મજા આવી. ગ્રામ સંપર્કમાં ભજનમાં બી બહુ મજા આવી. આવી રીતે આપણી ટીમ બનીને આવતા વર્ષે બી કામ ટાઈમે વિસર વગાડ્યું. એક તો ટાઈમ યાદ રહે નહીં, એટલું એમ આધાર ચડા મેં તો આજ તો કામ મારું થઈ રહ્યું. આટલા દિવસથી નડો પડી, પણ આ છેલ્લો દિવસ મારો અઘરો પડી જવાનો. આ વર્ષે કેમ્પમાં ટાઈમ મેનેજમેન્ટ, લીડરશિપ અને આપણે ગમે તે સિચ્યુએશનમાં આપણને કઈ રીતે આપણે એડજસ્ટ કરવું એ શીખવા મળ્યું મહત્વનું. અને કેમ્પમાં બહુ બધું શીખવા મળ્યું. ટાઈમ મેનેજમેન્ટ, ડિસિપ્લિન, એમાં એ બી શીખવા મળ્યું. ટાઈમ ગમે એટલો હોય પણ આપણે કરવા હોય તો બધા કામ કરી શકીએ છીએ, આપણે મેનેજ કરી શકીએ ગમે એટલું. બહુ બધું શીખવા મળ્યું. શીખવા મળ્યું કે સ્ટેજ ઉપર જઈને ઓન ધ સ્પોટ શું કરવું, નાટક એ બધું ઘણું શીખવાડી. એન્ડ સિંગલ સપોર્ટ ઘણો બધો હતો. એનાથી જવાબદારીઓ બહુ બધી હતી અને આમ કહેવાય ને થોડાક સમયમાં બહુ બધું આપણે શીખી ગયા. અને શીખવા એ મળ્યું કે આપણે ટાઈમને મેનેજ ના કરવાનો હોય, ટાઈમમાં મેનેજ થવાનું હોય અને બધાએ બધી જવાબદારીઓ પૂરતું કામ કર્યું છે. અને ભજન મને કે પહેલા આવડતા જ નહોતા અને અત્યારે તો બધું એટલા ભજન આવડે ને તો ઉઠી વખતે બધું યાદ આવે. આ કેમ્પમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું. જે વસ્તુ મને નથી આવડતી એ પણ હું આ કેમ્પમાં જઈને બધું જ શીખી છી. અને મારા સિનિયરોને બધાનો ખૂબ જ સપોર્ટ રહ્યો અને અમને સારી રીતે ગામમાંથી પણ ઘણો બધો સપોર્ટ રહ્યો છે. અને સિનિયરોને પણ થેન્ક યુ કે અમે ઝીલવા માટે અને અમારા સપોર્ટ કરવા માટે પણ થેન્ક યુ.